જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। તો ભાઈ અમે હતા ચેન્નઈ ટ્રાન્સપોર્ટ ને આ હતું ટ્રાન્સપોર્ટનું પાર્કિંગ ને બાજુમાં હતું ટોલ નાકું ને ભાઈ ચેન્નઈમાં એટલી ગરમી પડતી હતી એટલે અમે વહી ગયા સવારમાં નાવા ત્રીજા માળ ઉપર। જો આ ચેન્નઈ ટોલ નાકું હતું, જો આ રિંગ રોડ છે ચેન્નઈનો, પહેલાં કરતાં પહેલાં જ આવી જાય ને આ કંપની। ભાઈ અહીંની ગરમી એવી હતી કે હૈદ બાયણે કોઈ આપણે તો માણા રહી ન શકે, આપણું ને આપણું શરીર આપણે ને આપણે કવડે ભાઈ ને। ત્યાંથી પછી આપણી ગાડી લાગી ગઈ રીવા કટનીનું ભરવાનું। જો આવી ગયા અમે ભરવા દાળ ને, જો અમારી ગાડી ભરાતી હતી દાળ ને આપણે જવાનું છે મધ્યપ્રદેશ રીવા। તો જો આવી રીતે હતું ને ભાઈ, દાળ ભરાતી હતી ને 3 થપ્પી મજૂર તો બાકાજીકી બોલાવવા માંડ્યા, કાંઈ ઘટે ને એમ ભડભડાટી ને ધડબડાટી। હો ભાઈ, આ બિહારીઓ હતા ને બાપુ ગણવા બેસી ગયા હતા। બાપુને કામ હતું ગણવાનું, કેમ કે આપણે ગણતા બનતા આવડતું નથી, અંગૂઠા છાપ માણસોને થોડું ગણતા આવડે ને ભાઈ। પછી તો ફાઇનલી જો આ ગોડાઉન ને ગાયું પણ હતી હો ભાઈ, અહીંના માણસો અહીંયા આવી ગાયું, આપણે ગુજરાત જેવી ગાય ન હોય ને, આ ભાઈ દૂધ દોવા જતો હતો એટલે અહીંયા આપણે જેમ ગાયને દોઈએ ને એવી જ રીતે અહીંયા ગાયને દોઈ ભાઈ ને પાણી બાણીને બહુ વ્યવસ્થિત સાફસૂફ કરીને। જો એના બછડા હતા તો આપણે જરીક વાર જોયું, જો આ રીતે જોયું ને ગાય તો હલતી નથી, આપણે ત્યાં નોજણા વારીએ ને આ કંઈ નહીં, જો એમણે માગડી દોઈ લે, કેમ કે આ ગાયું ડાઈ હોય। તો આપણે અહીંથી જવાનું હતું પછી તિરુપતિ રોડ ઉપર થઈને આપણે નીકળવાનું હતું કન્નૂર કડપા ને, આપણે કડપા થઈને નીકળી જવાનું। જો ભાઈ આવું કે કારખાનું હતું દાળનું, જો આ બધી દાળ આપણે ભરવાની હતી 1058 કટ્ટા આપણે ભર્યા હતા દાળ। તો જો આવી રીતે ભાઈ મજૂરે બગડાટી બોલાવતા અડધી ગાડી ભરાઈ ગઈ હતી આપણી ફાઇનલી ને। જો આપણી ગાડી હતી ને, જો આ રીતે ગાય દોઈ, આ એક ગાય 5 લીટર दूध આપે बराबर। तो अन्ना ने मैं पूछूं को कितना दूध देती है, तो कि 5 लीटर दूध आपे। हिंदी में तो कहीं समझता था नहीं, तो ये 5 लीटर ની ડોલ છે, આખી ડોલ ભરી દીધી ગાયે ને ભાઈ। એ તો કાંઈ ઘટે નહીં, બગડાટી બોલતો 2 મિનિટ જોઈ લઈને બીકે નથી લાગતી, આપણે તો બીક લાગવા માંડે। તો આવી રીતે અહીંની કંઈક માહોલ હોય ને, આપણે પહેલી જ ફેરી ભાઈ આંધ્રા હાલતા ને આપણે તામિલમાં આવ્યા હે, તો તામિલની ગરમી તો આપણું ને આપણું શરીર કડવા ને ફાઇનલી આપણી ગાડી લોડ થઈ ગઈ ને, જો આપણે બાંધી લીધા નાળા તાલપત્રી। તો જોઈ લો ગાડી કેમ બાંધી ભાઈ ને। આપણા વિડીયોમાં નવો હોય તો ફોલો અને આપણી યુટ્યુબ ચેનલ છે વિક્રમ4282 એને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોઈ લો ગાડીની લુક કેમ આવી ગયો ગાડી બાંધ્યા પછી, કંઈ ઘટે? તો જય શ્રી રામ, મળીએ એક નવા વિડીયોમાં। જય માતા, જય સોમનાથ।